તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે આવી ગયા છે આપણા મામાના ઘરે. મારા વિડીયોમાં થોડીક પ્રોબ્લેમ છે, અવાજ આડાવડો થાય છે એટલે હું આવી ગયો તમારા મામાના ઘરે. મિની બ્લોગ જોઈ લેજો, બના રહેજો મારી સાથે. કારણ કે આપણે આપણા મામાના ઘરે સગાઈ હોવાના કારણે આપણે આવ્યા છીએ અને આપણે આ જે વિડીયો છે ને એનો અવાજ વેગો એટલે હું આ રેકોર્ડિંગ કરું છું. તો બને રહેજો, આ કેમ કેમ પ્રોસેસ છે. તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા મસ્ત મજાના ઘરના પછી હવે આપણે જઈ ગયા લોકેશન. તો કન્ટિન્યુ ભાઈ આ છે સિહોર. સિહોરનો ડુંગર નહીં દેખાતો તમને, ના તો કેટલા ટાઈમ ઉપર છે થોડો. સિહોરની બજારમાં અત્યારે આપણે રિક્ષા લઈને માથા મારીએ. અહીંથી સિહોર કાંક આવું લાગે પણ કેટલા ટાઈપ છે થોડું. ના મેચ રમવાનો ગ્રાઉન્ડ છે ભાઈ. અત્યારે આપણે નીકળી ગયા શિહોરની બારે. કામ પતાવી દીધું, ગાટલા બાટલા ભરી લીધા, બધું કામ પતી ગયું. તો હવે આપણે કરે ને ભાઈ, આ જો આવો નજર રહ્યા. આ છે સુરત. સુરત શું છે, શિહોર. શિહોરની માતાના દર્શન આપણે કરી લીધા છે આગળથી. તો કન્ટિન્યુ કરે. અહીંથી નજારો તો ખરાબ થઈ ગયો. ડુંગર દેખાય છે, શિવજી માતાના દર્શન મને કરી લીધા છે. ઉપર મંદિર છે, જોઈ નજર આપ. ટ્રાફિક થઈ ગયો રેલવે આગળ, બાજુમાં બસ આગળ પાછળ ટ્રાફિક. ટ્રાફિક થઈ ગયું દુનિયાનું. તો મિત્રો મસ્ત મજાનો નેક્સ્ટ ડે થઈ ગયો છે આપણા અહીંયા લગ્નમાં આવવાનું. ભાઈ કાલે એટલો બધો બ્લોગ શૂટનો છે ને, મસ્ત મજાનો આપણે તૈયાર બૈયાર થઈ ગયા ને અત્યારે આપણે બધું કરી દીધો છે બ્લોગ ચાલુ. કાલે એટલો બધો બ્લોગ બન્યો નહીં કારણ કે ભાઈ કામમાં હતા ને ભાઈ. અત્યારે ઊંઘ એવી આવે કારણ કે રાતે 2 વાગે તો નહીં, 1 વાગે સૂતા હતા અને કેટલા વાગે 4 વાગે જાગી ગયા. સવારમાં 4 વાગે જાગીને ભાઈ કામ પતાવવાનું હતું, મંડપ બંડપ નાખવાનો હતો ભાઈ. કારણ કે આપણે આજ આપણા ઘરનું છે એટલે આપણે નાખતા હતા, એટલા માટે વાગી ગયા હતા. મસ્ત મજાના અત્યારે સગાઈનો ટાઈમ હમણાં થઈ જશે ને ભાઈ, આપણે મસ્ત મજાના સગાઈમાં ઇન્વાઇટ થઈ ગઈ. જોયું છે ભાઈ હવે સગાઈનો ક્યારે ટાઈમ થાય, હજી તો લગભગ આયા નથી જોડે સગાઈ. આપણે અત્યારે ઊભા છીએ ધાબા ઉપર. ધાબા પર એટલે આવું કારણ કે નીચે બધો અવાજ થતો હોય ને એટલા માટે. અત્યારે આપણે જો બસ વજન તૈયાર થઈ ગઈ ભાઈ. અને ભાઈ એક વસ્તુ બતાવું, જો ઘડિયાળે કોકની ઠોકી લીધી. આપણે કોકનું ઠોકવાનું, કારણ કે આપણી પાસે છે નહીં. આપણી પાસે આવશે તેથી આપણે જે દેતા હતા એને આપણે પાછા દઈશું. તો હવે સગાઈના ટાઈમે મળવી અને જમણવાર મસ્ત મજાનો કરશું ને તઈએ તમને મળીશું. તો મિત્રો મસ્ત મજાના આપણે અત્યારે નીકળી ગઈ છીએ જ્યાં વરાજોની ગયા છે. વરાજો તો નહીં પણ જેની સગાઈ થઈ એ ગયા છે ફોટા પાડો. તો આપણે અહીંયા નીકળી ગયા હતા કારણ કે સગાઈમાં આપણે એટલું બધું શૂટ થયું નહીં જલ્દી એટલે એથી
પછી આપણે ડાયરેક્ટ નીકળી ગયા જ્યાં એવડે ફોટા પાડે ને ત્યાં, કારણ કે ત્યાં લોકેશન મસ્તી નહોતું. મેં કીધું મસ્ત મજાનો વ્લોગ બનાવી નાખું અને તમને બધાને બતાવી દઉં. ભાઈ આ ગામ છે શિહોર છે. શિહોરમાં આવેલું ભુક્તેશ્વર નામે અમે જઈએ છીએ. તો અત્યારે બને રહેજો ને, એના લોકેશન ખાલી એકવાર જોતા રહેજો. એકદમ તમને ગીર વિસ્તાર જેવા લાગશે, એકદમ ડરાવના અને જંગલ જેવું ઝાડવા બાળવા બધું છે. તો બને રહેજો. ભાઈ અત્યારે આપણે એન્ટર થઈ ગઈ. અહીંયા કયું કહેવાય? અહીંયા શું કહેવાય યાર? મુક્તેશ્વર. તો આપણે મુક્તેશ્વર પહોંચી ગયા છીએ. સોરી, ભૂલ થઈ ગઈ ને. મસ્ત મજાનું મઢ છે. મસ્ત મજાનું મઢ છે ને, એટલે દાન પેટી મસ્ત મજાનું અને આપણે અહીંયા પહોંચી ગયા ભાઈ. મસ્ત મજાનું આઈફોન ચાલુ છે, કાંઈ ના ઘટે એટલો. તો ભાઈ મસ્ત મજાનું છે ને વાતાવરણ છે, કાંઈ ના ઘટે ને ભાઈ. અહીંયા આપણે જે હગાઈ થઈ ને એ છે ને થોડા ફોટોગ્રાફી આવ્યા. તો આપણે અત્યારે આટા મારીને ભાઈ મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ના ઘટે એટલું લોકેશન છે ભાઈ. મસ્ત મજાનો છાંયો છે ભાઈ. અને આગળ પાછળ ને થોડુંક દરિયા જેવું છે ને ભાઈ. આપણે કાંઈક બીજી જગ્યાએ ફરવા આવ્યા હોય ને એવું મને લાગે છે. મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. આપણે થોડાક આમ આગળ જઈને જોયું ભાઈ હું છે ને જરાક મસ્ત મજાનું વાતાવરણ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. ભાઈ અહીંયા કાંક આવું છે, જો આ ડેલો છે. અને ભાઈ આમાં નીકળવાનું બારબાટીકા એટલે કે નીકળવાનું છે ભાઈ. તો એ મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ, કાંઈ ના ઘટે એવું. આપણે ઓલપા ગયા હતા ત્યાં નહોતું, કારણ કે બંધ હતું અને આપણે અહીંયા હતા એટલે સીન છે ભાઈ. જો સરકર બરકર હે બાકી જોઈ શકો છો તમે. તો ભાઈ આપણે બૂટ કાઢી નાખ્યા, કારણ કે જો પગ થોડાક ધોળા ધોળા થઈ ગયા. આપણે અત્યારે અહીંયા આવી ગઈ, કારણ કે ભાઈ આપણે હવે બ્લોગમાં મને લાગે આડાવડે ક્લિપો થઈ જાય છે, કારણ કે આપણે કામમાં આવીએ છીએ ને થોડો ક્યાંક બ્લોગ ઉતરે ને ક્યાંક નથી ઉતરતો. તમે જોઈને લાઈક કરી દેજો. પણ બ્લોગ તો આ મસ્ત મજાનો ગોપીનો પ્લાન જ નહોતો આપણો. મને એમ કે આપણે ગયા તો મેં કીધું આપણે જઈને બ્લોગ બનાવી નાખશું. એવડે ફોટા પડે ને તો આપણે બ્લોગ બનાવી નાખશું. આપણે અત્યારે અહીં ગયા હતા. તો બન્યા રહેજો આપણી સાથે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અહીંયા હાલે છે વિડીયો શૂટ ને આપણે ભાઈ રમત ગમતની ભાઈ સાધન છે ભાઈ. નાના બાળકો રમી શકે છે ભાઈ. ત્યાં પછી આપણે મસ્ત મજાના ફોટા પડ્યા, તો જરાક જોઈ લેજો. गर्मी बहुत हो रही है रे। તો આ છે શિવરી માતા. જરાક દર્શન કરી લેજો તમે. ઝૂમ માર દો. તડક્યો બહુ છે ભાઈ, ની વાત જવા દે. ખુલ્લું છે ને બધે, બહુ તડક્યો લાગે ભાઈ, કાંઈ ના ઘટે એટલો. નાખી દેજો. ફોટોશૂટ હાલે. તો ભાઈ ફોટાનો પ્રેમ ચાલી રહ્યો છે. ફોટાનો ક્રેઝ મસ્ત મજાનો ચાલી રહ્યો છે. રમત ગમતના સાધનો ઘણા. ઉભો રહેજો, ઝૂમ મારો. ઓકે કરો. देखो इधर बच्चा लोग देखो. ओए ओए आ 20 વર્ષના ઠંડા છો મૂકો, પડતા ને લ્યા. હાલ હાલ રેવી જો રોય લે ભાઈ. હાલ રેવી આજ મુકા તમારું કામ ને જો. એ નો અડે મારો મારો સાલે કો મારો. ખુરશી જાતો બજાવ. દેખ 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 તમતાર. ઓય તમારો ગો જીમુ રાખો. ઓય તમારો ગો મી રાખો. ઓય ઉમરા વે તમારો ગો કટાઈ છે. ઓય હવે કા દેખો તો બેન નહીં ગયેલા. જીમુ રાખે કાકા. આજે ઉપર સે જા.
ઓય તમારો બોલો કરો બસ ઝાલા તાર બાપ નામ છે એ ઝાલા પડી જા એ ઝાલા તાર બાપ નામ છે ઉભી રાખ દે એ ઝાલા ગુગો એ ઊભી નો રાખું હું કાંઈ. ગુગો તો ગુગો રવા મળ્યા એ ઝાલા ઉભી રાખ દે હવે રાખ દે ને રાખ દે હવે લાલા ચક્કર આવવા મળ્યા રેવા દે ને ચક્કર આવવા મળ્યા રવા દે અરે રેવા ગુગાને જો. ભેળે ભેળે એ ઉભે રાખ એ ઉભી રાખો એ લાલા હવે રાખ દે ઊભી પડી જાય બહુ એ ઝાલા મને ચક્કર આવો પડી જાય હાસુ બાત તો ભાંગી જા હું તો content creator ને. એ ક્રિએટર એમ નથી એમ ઈસ કરતા હો. ગુગાનું મોઢું જોતું રે બેટા. એક નંબર આવશે. હવે બસ હવે સાલા પડ હવે પડ એટલે બસ એલા હવે. બસ પણ. બ ભાઈલા ઝાલા એટલે અચ્છા ભાઈ મહેન્દ્ર આપા રેવા દો ને મહેન્દ્ર આપા એટલે પ્રભુ બેહાતા તો બેહાઈ ગયું પણ ઉતરવું કેમ એલા સાલા એક તો છોટી એ જા- એક ધારો હારી પટ નો એક ધારો દોડી છોટી જા પડું ધરતો તું. હારવાર વીએ હોય એ કાકા તો તો પગ પગ ઢળો કાક એ લા ઉભી રે કે કાકા ચક્કર આવે એ ચક્કર આવે ભગવાન ઉભી રાખો હાર્દિક મારી હું તો બ્લોક માં હાલું થાય નહીં એ હા હે બધું ઘૂમી મારે એમ આખી ટીમ અત્યારે નીકળી જાય ઘરે અરે ગાલા તારો ભાઈ બહુ સખા સખા થઈ ગયું છે ને અમારે આપણે નીકળી જવી ઘરે લાઈક છે સબસ્ક્રાઈબ